हेड ओवर हेड अब भाई वो तन अंदर 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 हाँ ये पसे खाजे तन खवડાવવાનું જ છે ધરાઈને પેટ ભરી છે ને અરે માય પણ ખાજી સરોજ હા જા બકરી લાવ્યો હું કેવું કરે દૂધ ખાવા જાઉં તે તું દુકાને મળતું નહીં મળે છે તો પણ આ રેડું લે લાયા તને કોણ કરશે આવવાની વેટ બકરી તમતું નહીં મને તો ના ખબર પડે લડી બેડી ભરવાની આ બધું ગાવાનો નવડા દોડા ન હોય જો છે સરસ બકરી છે પણ મારો દૂધ તો મળે છે ને કોતરી આપણે મળે છે પણ તોય મને એવી ઈચ્છા થઈ છે કે લાવ બકરી લાવું તે પણ તો ચારમ બારે બધું લાવવું પડશે તે લાવવાનું ઉતારે હું તો ના જાઉં ખેતરમાં તે કોઈ નહીં તો મારા બધા આઈડિયા શું પછી ડોહા હા પણ વેટ કોણ કરશે પણ તું છે ને અંચોઈ લાયા તે ને એ તો એક ભાઈને વેચવાની હતી ને પૈસાની જરૂર હતી મિલાવી દીધી અંચોઈ કેમ લાયા તે હા લાવ્યો 11,000 જો હા હા 11,000 લાતા હોય ચમ કોના 11,000 હોય છે અરે 11,000 ની કિંમત છે તો તારી 11,000 નું દૂધ કેટલું આવે છે ને મહિના 12 મહિના 2 વાર સુધી દૂધ આવે છે પણ હા એ પણ મને બકરી ગમે છે પણ તે પણ કરશે તારોના કોઈ બોધી નાખીને ગયા તો હું પછી બીજા બધા આઈડિયા માં ઘણા છે હું બોલા હું વેટ નહીં કરવા ચોખ્ખી વાત છે તારા નહીં કરવી મારા પાસે આઈડિયા ઘણા છે મને ખવડાવવાના અને હું લાઈન ખવડાવ છે તમે ના ખોદાન ગમો ટીચો છો હું ભલે ચીજા ખાઈને આવશે પેટ ખાઈને આવશે. ભરી એ તો મારા પાસે બુદ્ધિ છે બધી હા આમ લાવો તો વેટ કહો તો અમને હા, ઓનો કરી લેડે દો. બેડે પડવા નહીં એ હાર હાર અને આમ જા આમાં ગલે જજો પેલ બાજુ હોય ના મિત્ર આવતા એ હાર હા હા. સંડે બંડા સોય ના કરો ના વગર હા મારા ઘેરથી ના પડે છે હું કદી કરે નહીં અને કદી વેટ નહીં કરું તો હું કરે હું પણ મારા પાસે એક આઈડિયા તો છે મને મનુને મળવા દે મનુને મળીને આઈડિયા વાપરું આટલો મજો હોય છે મનુ તું પણ દેખાતો નહીં ચોય અરે મનુભાઈ હા બોલો ને શું છે કયો મજામાં બસ બિલકુલ મજામાં એટલે તાર કોમ હતું શું કામ હતું હું એક બકરી લાવ્યો છું તે હવે મારા ઘરના તો બધા ના પાડે એટલે શું કીધું તો હું ચારો નહીં કરું કશું નહીં કરું બરાબર હા પણ મારો બકરું જે ચારીને આવે હા હા બરાબર અને પેટ ભરીને મારા ત્યાં મૂકી જાય બરાબર અને મારા ઘેર ખાય ના હા. તો મારે 500 રૂપિયા આલવાના હું ખાવા મૂકું ને હા. અને ખાય ના તો મારે 500 રૂપિયા દેવાના એક કોમ કરો પણ આજે કોમ તો હું જ કરું યાર મને તો કોઈ વાંધો નહીં તાણ પછી બીજા કઈ કોઈ કહેવાની જરૂર છે લો. નહીં આ કોમ તો તય કરતા મને વાંધો જ નહીં હવે આજથી ચાલુ કરી દઉં હા 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 તો તમે મારી બકરી લઈ જાઓ હા. તમારે પેટ ભાઈ ખવડાવવાનું બરાબર. મારે તો લાઈન બોધવાની હા. મારે તો ના ખાય હું ખાવા મૂકું હા. અને મારે તો ના ખાય એટલે મારે તમને 500 આલવાના તમારા પેટ ભાઈ બકરી ખવડાવવાનું બરાબર હું તો ખવડાવે બરાબર હા. છે અને મારે તો લાઈન બોધવાની બરાબર અને બોધીને અને હું ખાવા મૂકું હા હા અને ના ખાય તો હા. મારે તમને 500 આલવાના તો રોજ 500 ને હા તમારે રોજ લઈ જવાની હા અને જો ના થાય તમારી ના થાય ને તમે હારી ગયો વાતમાં તો ગામમાં બધા કહેવાનું હા એ તો બરાબર છે હવે આપણે જે બકરી લઈ જાય એને આપણે 500 રૂપિયા આલવાના હા, એ તો. પણ મારા ઘેર બોધ સીલ હા. એટલે ખાવી ના જુઓ બરાબર બરાબર હું ખાવા મૂકું એટલે ખાવી ના જુઓ ધરાયેલી હોય છું ધરાયેલી એવી જુઓ બરાબર બરાબર તો બકરી ચોરતા બકરી ઘેર બોધેલી રહી ખેડો હા હડવા આ બોધી જુઓ હા હા આજે બકરી છે હા આ બકરી આજે વાંધો નહીં આવે તો કમ્પ્લીટ કરીને હું તો ખબર બને લઈને આવું પડે આવો લેતા જજો લઈ જાઉં હું ઉધાર હા પણ આ શીલા લાઈન બોધવાની હા હા આ શીલા બોધો એટલે માં જો આઈ ખાવી ના જુઓ હા બરાબર બરાબર કશો નકર જો તમે સરસ હારી ગયા તો આપણે ખબર તમને હા, એ તો બરાબર. આખા ગામમાં તમારે કહેવાનું પણ મારી બકરી લઈ જાવ જો રોજ રોજ કશો કોઈ વાંધો નહીં હેડો. હા તારે ચરવા લો તને ખબર આવો હો? શીલ પછી પેલા શીલ આવો ખબર આવો ખા ખા વતન જેટલું ખાવ એટલું ખાઈ લે બરાબર મારા 500 રૂપિયાની ઇજ્જતની સવાલ છે હો શેઠા કે જઈને ખાતી ના ખાવી જેટલું ખાવું એટલું ખાઈ લે હા જેટલું ખાવું એટલું ખાઈ લે જેટલું ખાવું એટલું ખાઈ લે હા શેઠના ઘેર જઈને ખાતી નહીં હા ભાઈ જેટલું ચરવું એટલું ચરી લે હા દાર્પિંગ જેટલું ખાવું હોય એટલું ખાઈ લે ચારણ તો તને આવ્યો છું બરાબર પણ નકા મારા 500 રૂપિયાનો સવાલ છો શેઠના ઘેર જઈને ખાતી ના મહેરબાની કરી એ સુબ્રત હા ચલો રેડી આઈ ગયા આવો આવી ગયો બોધો શીલા હેડો હા હાલો બોલ અમે હાલ ખબર હા કશો વાંધો નહીં હો
ચાલો લાવું છું. હા લાવ ડાઈ સજી લ્યો ભાઈ આ ધરાઈને લઈને આવ્યા હતા તમે કયો મારું બધું હે ઘરે તો લઈને આવ્યો જ છું તમારા 500 જ્યાં જ્યાં કરીએ ત્યાં કહો હા તમે એક કામ કરો હા બોમ્બનો કહેજો બધાને જેને બકરી લઈ જવી શરતમાં જીતવું હોય એ આવો હોય એ બરાબર છે હા હા તો હું જઈને ગોમમાં જઈને હા તમે કહેજો બરાબર જો હમણાં તમારું બકરી ખાધું તમે ખબર ના તો તમારો આઈડિયા હતો જો ભાઈ હા તમારો આઈડિયા જોરદાર છે પણ બકરી તો અમે ખાઈ જ પીતા શું કરું મારા બેટા બાતનો દાવો અલ્યા મનુલાલ. હા શું બબડતા જો અલ્યા વાત એવી છે હા પેલા હસમુખલાલ ઓણિયો નહીં આ તે વનું થયું લાયા છે બકરી એરા બકરી લાય ઓ બકરી કેમ લાયા વળી તે 4 વાળા સીટી ની તમારું કા ચાલવા રાખવી પડી વળી 500 બકરી રૂપિયા ઇનામ કર્યું હતું મેં કીધું આપણે બીજા મજૂરી જવું એટલે ચેવું 500 રૂપિયા 500 એની ચરાઈને લાવવાની ના ઘેર જાય હા અને ના ચરે હા. ખાય ના તો 500 રૂપિયા આપણને મળે એટલે શરતા પાડી એમ કયો ને યાર શું કરે યાર કેવું કીધું કર્યું તે મારી બેટી બકરી તો હું ઘેર જઈને ચારીને લઈ ગયો ઘરે તો એ મારી બેટી ખાવા માંડી ઘેર ના હોય ચારીને એટલે આવી શરતા હોય તો હું 50 જીતી જોઈ મોહું એ બકરી પેટ ભરવું એમાં એ પેટ ભરવાની જ વાત છે ને આપણે એનું પેટ ભરવાની હું વાત. હાલ 500 લઈને આવી ના ઘેર શું વાત કરો તો પછી એ હું ના બોલાવતો છે બધાને એ તમને બકા મને ના બકા આ પાછા તો કશો કહો તો એક કામ કરો હા તો તું કાલથી કાલ હવે તું ચાલુ મળી જા ના ના હું તો અત્યારે જ જાઉં ને વળી ચોક ખવડાવીને આવશે લઈ દા 500 હા, એ વાત સાચી છે ને. લેવાડો તાર હું જોઈ ના ઘેર હા તો હું તો હારી ગયો છું અલ્યા શું કરો હા યા શોખ નહીં આ ઘેર છો ને એટલે તમારી ચર્ચા તો ગમો કેવી આ તને કોઈ બકરી લાવ્યો હો બકરી લાવ્યો છું શરત પાડી 500 રૂપિયાની ને ઓહો મને મનુલાલ ભેગા થયા હતા હા જત નથી કે એવું કરવાનું હોય શરત જો બકરી માણસ ચીજ લઈ જવાની હા તો તમારે એને ફૂલ પેટ ભરીને ખવડાવીને લાવવાનું બરાબર મારા શીલે બોધો હા એટલે બકરી ખાવી ના જુઓ તમારા શીલા ખાલી ખાવી જ ના જો ખાવી ના જુઓ ના ખાય હા. એટલે માં તમને 500 આલ દેવાના પણ 500 રૂપિયાનું ઇનામ રાખો યાર રાખો તો આવા કમમાં 1000 રાખો 500 નું બરોબર છે જે મારે 500 નું સહિત રાખવાનું છે મારે પણ 1000 રાખો તો અમને ખબર પડે કે શરતા કોણ જીતે હા તો પણ શરત તો જીતો છે ને તેના 500 તો રાખો એવું હોય ને હા. હાર તો બતાવો બકરી હેડો હેડો લેવો જો હા બોલો આ બકરી હારી બકરી ના હા આ બકરી લઈ જાઓ હા આ બકરી ધરાઈને પેટ ભરીને લઈને આવવાનું હા આ બકરી હોય લાઈન ના ખાય બરાબર. તમારે 500 લઈ જવાના કશો હતો નહીં ભલે બપોર સુધી લાવું કે હોજ સુધી લાવું અરે હોજે રાતે 12 વાગે એટલે જઈ લાવજો હા, તો કશું નહીં. પણ વપડો હા. મારી એક શરત છે પાછી બીજી બોલો અમે તેટલું ખવડાવું હા. પેટ બેટ ફૂટી જાય હા. બકરી મરી જાય એની હું કોઈ ગેરંટી નહીં કશો લઉં વાંધો નહીં હો? હા કશો વાંધો હા નહીં. તો છોડી આલો હેડો બકરી હાલો, હાલો. અહીંયા લઈ જાઓ, લે. આવો તમે તારે ગમે એ હા. વાગે લઈને આવો લેટ. હો? જોઈએ આ લઈ ગયા છો બકરી જે આ પેટ ભરીને લઈને આવો છો, જોઈએ છે હા સરસ જીતવા તો તને લઈને આવ્યો છું અને જો ખાલી આ લીલું ઘાસ તારું પેટ ફૂટીને ટમ જેવું થઈ જા અને વભાડ જેટલું ખાવું હોય એટલું દબાઈને ઓજરી લગીને બાચીને એટલું ખા પણ તારા પેટના કે મારી ઇજ્જત ના કાઢ તેને 500 રૂપિયા બેલેન્સ ના ગુજામ પડ્યા છે મારા હો લે ખાવાનું ચાલુ કરજો તાર આ ઝાપોટ ઝાપોટ કરજે આમ લગીને હું ના આવું તો કીધું તને 500 રૂપિયા આ તો હું આ ધંધો આદર્યો તમે કેમ? આ વસ્તી ગમો છે વાતો કરો શું વાતો કરે તો 500 રૂપિયા કોક શરતો કરી છે હે ને કરી આપણે શું કીધું તું મારા પાસે આઈડિયા કેટલાય છે બકરીને ખવડાવવાના તારે વેટ નહીં કરવી પડે કીધું તું ને મેં તને તે આ બકરી ચરાવવા માટે મોકલો હા બકરી ચરાવવા મોકલવાની બકરી ચાળીને લઈને આવે બકરી તો ગમે એટલું ખવડાવતો અહીં ખાય તો ખરી જ ખાય તો ખરી હવે આપણે સહજ છે મૂકી શક મારા તો અહીં ખાવી ના જુઓ એટલે આપણે તો અહીં બકરી ખાય છે એટલે 500 રૂપિયા જીતી શકતો નહીં ને આપણું બકરું પેટ ભરાઈ જાય આ બુદ્ધિ છે કે નહીં બુદ્ધિ તો મારા વાણિયાની તમને જો ખબર છે મારું નામ શું હસમુખભાઈ હેડ. આખો દાડો ખાઈ ખાઈ ચેતા જેવી થઈ છે તો હજી ઘટતી નહીં પાછી ચરબી ચડી છે હવે તો શીલા આવીને તું જો ખાધું ને તો મારા શરતના 500 રૂપિયા પેલા લઈ જાય હસમુખલાલ જો જા જો જો તમારી બકરી ખાઈ જાય વાહ કમ્પ્લીટ ખવડાવીને લાયા છે ને કમ્પ્લેટ ટેટા જેવી મારી ઇજ્જત રાખે એટલે ઘણું છે સેજે ભૂખી નહીં ને અરે 500 તો હવે આપજો આપણે લઈ. શરત પ્રમાણે આપણે એને ખાવા મૂકીએ કશો હતો ને 500 તો લીધા જવાનું જ નહીં હા ના હેડો ભર પાછી આ તારા શેઠનું કેવું મોર્નિંગ ખાવા ના વળજી પડતી આખો દાડો ફેવરી છે જેટલું આ રેડું ભરી તો પેટ ફૂલી તો ફૂટવા થયું છે લે જો લ્યા તારી મારી તમારું થોડી 500 ઇજ્જત ના રાખી અલે મારી આબરૂ જેવું છે કોઈ મફત નું ખાઈ ભાઈ ખાત ફરી બધો નીકળ તો હવે કરજો તમારા 500 જ્યાં એવું હા
હવે તમારે ના થાય ને તમારે કોઈ બીજું ઓળખીતું હોય હા. અને એને જો આ શરતમાં આવવું હોય હા. તો મોકલજો. બકરી લાગે તમે ભણાઈ દીધી મારી ભણાયેલી બકરી હોય કે જે હોય તે તો પછી? આપણે શરત પ્રમાણે હેડીએ છીએ. એટલે આટલું તો ભેંસે ઓગાટ કરી દઈ હોય એટલું ખાઈને આવી સારી તારે તો એ જ છે ને તારે. હાલો તાણ તમારી બકરી રાખો આવી બકરી તો મારે નહીં જોવું હા તો બીજું કોઈ હોય ને આવો તો તમે કહેજો. આવો કયો હેડો શું થયું વિના હા મનુલાલ શું થયું કે એટલે આ તમારો વાળો હજી થયો મારતો ના હોય તાણ તમે નાતો જતો લે મેં કીધું આ મારું હારું કાઠું કામ એટલે પણ હવે હું કહું ભેંસ જેટલું તો બકરી નહીં ખાતી હોય કે યાર આ તો મારું હારું બકરું ગમે તેવું પણ થાય જેટલું ગાધું હોવા સુધી ચારીને લાવ્યો છે કે ના ખવડાવવાનું ખવડાવ્યું પેટ તો ભય ફૂટું થઈ રહ્યું તો મૂકો ઘેર તો આટલું નહીં ખાય આ તો જેવી બોધી જેવું નાખ્યું એવું એ ઘડિયાળ ખાવાનું ચાલુ કરી નાખ્યું પણ હું એ જ કર્યું હતું પણ મારો બધું તોય મારું નામ મોની એટલે બિલકુલ બધી બેલેન્સ ના 500 પડ્યા હતા એ હું તો ખોલી દીધું હું વિચાર્યું હતું કે જો આ કદાચ રોજ 300 કમાઈએ કે આ 500 મળી ગયા પણ આ તો આ ગામમાં બધા શેતર કરશે આખા ગામમાં બધું ક્ષેત્ર કરશે એક કામ કર હા આપણા ગામમાં એક જ માણસ છે કોણ આપણા ભુરોભાઈ અરે હા ભૂરોભાઈ પ્રોપર્ટી હા એ ભુરોભાઈ પ્રોપર્ટી છે ગમે તેવી શરત હોય ને તો એને ભૂકા ગાઈડ નાખી હા ભૂકા કાઢી અને નાખી એમાં બરાબર પાણ કોક ના કોક પેતરા પડ્યા જ હોય છે તો એક કામ કરો દેહડો આપણે ભૂરાભાઈ ઘેર એક કામ કર હા તું ગામમાં મળ હા. અને હું જઉં છું બરાબર હા તો હું ભૂરાભાઈ ટોકો કર્યો હેડો તમે આવજો ઈકણ નાના મરચું વંગારવાનું કીધું તે વંગારી નાઈ ને તેલ વેરી નાલી દીધું હા તને હજી ખબર ના પડે નાના મને ભાવતું નહીં તેલ વગર નું તને અરે ગોડી સાગર રે નાના તમે તો પેલી લાજ જ ખોટું કર્યું હે ને નાના હે ને કંટાળા છે કંટાળા ઘરમાં હે અરે આ ભૂરાભા હે ઓ ભૂરાભા પ્રોપર્ટી અરે હું સડે નાના અરે હું બાબા કરો છો યાર અલ્યા તેલ વાળું મરચું આવતી નહીં યાર અલા આ મારી જેવું ખાવું છે. ગોફા બેલા તમે અમારે ઓ તું કે એક કામ કરો અમે થોડા કોમ થયા તમારા પાસે મારા પાન કોમ ને હારું ઓ મારે તો ડોસી મરસું લાવી વંગારી આલતી તું શું કામ આવે અલા મરચું પહી ખાજો પેલા વાત ઓભળો તો ખબર પડે આપણા ગામમાં બધી લૂંટાઈ રહ્યું છે તડકો લાગે થોડો સોયલા હા. આપણા ગામમાં વસ્તીઓના દોડા થવાના ચાલુ થઈ ગયા છે દોયરા તાણી વળી કોણ બુઆ પણ બુઆ કોણ થઈ ગયું છે અરે ભૂવો નહીં ભૂલાભાઈ હે આપણે પેલા કોણીઓ નહીં ગામમાં જા ઓવા હસમુખલાલ એ લાવ્યો છે બકરી અને પેતરા કર્યા છે બકરી લાવે છે એટલે બકરી લાયા તો હોલ આયા પણ પેતરા કરવાનું વસ્તીઓનું ચાલુ કર્યું છે શું કરે છે કઈ જાય ખાલી મને મને કહેજો બકરી ચારવા એકલા છે સરસ પાડે છે કે મારી બકરી જે ધરેન ચરેન લઈને આવે અને મારા ઘેર આવે પાછી અને ચારો ના ખાય તો તમારા 500 જીત્યા તમે નકર તમે હારી ગયા 500 રૂપિયા લઈને હા હા. શીલા બકરી ચાર ના ખાવી જોઈએ નકર હા. 500 જ્યાં આપડા એટલે હું પણ એમ તો જોતો દોડીને હે ચાલ એક તો નેટ બેલેન્સ ના પડ્યા તા એમાં એવું નહીં. સરસમાં તું વાળી રહી ગયો તો આ મનુલાલી માં તો કીધું તે તે મૂકી. જતો રે મનુ હું એ જતો હારી ગયો અલ્યા તમારો કોમ નહીં આ તો ભૂરબા પ્રોપર્ટી નો જ કોમ છે ભાઈ હે? એટલે તો તમારા પાસે બોલાવા આવ્યા છીએ અમે તમને. હા અને આવી શરત તો ઘણી રમી એ પણ તો મારી ડોચીને દાવ પર મેલી દીધેલી હા શું વાત કરો છો ભાઈ, એવો દાવ પર મેલ્યો હે? હવે તમે હેડો ને કર્યો વસ્તીઓ ચેટલો ને દોયા કરશે કરી દીધા ઓવા હેડજો ફટાફટ એ તમે ઘેર આવી ફેર ખાજો તું તાર મારતું ફેરતી વાતમાં આવ્યો ને હો ઓવા હેડો ચપ્પલ પહેરજો. જોરા કે અલા હસમુખલાલ હા એ સોના હા લ્યો ને. ઓયા બારો આ જવાસ મુક હા, જો. તમારા માસે બધા ગતિ હે સારો તો પાડી ગેમો નહીં સારો તો પાડી શરત તો તને શરત તો હે હા થાને આ બુરોબા કદી હારે નહીં ખારવાના નહીં હે થાને હવે એ તમારે જે ભાઈ કીધું તું હવે કેમેરા મુસે બધા ગતિ એમો શરત છે આપણી હા શરત હા બોલ શરત એવી છે 500 રૂપિયાની 500 રૂપિયા હા તું તાર 500 ના 2000 લીધો હે હા શરત આપણે એવી છે કે બકરી મારી લઈ જવાની અને બકરી ચારી લાવવાની હા. અને જો મારા તો શીલે બોધો હા. એટલે બકરી ખાવી ના જુઓ ખાવી ના જો હે? હા જો નહીં ખાય તો તમને 500 આલવાના નકર તમે શરત આલી છે અલ્યા ભાઈ આવી શરત તો હું ઘણી જીતી ગયો ઘણી તને હવે પાડો સરતા હા? ખબર પડે ઓવા લોકોને બહુ છેતરી ગયો છે પણ તો નાખી દે. જો બરા હા. પહેલાના જેવું ચીટિંગ ના કરતો પણ અલ્યા હા બીવા મળ્યા બીવા નહીં તો પહેલા એને બહુ ચીટિંગ કરે એટલે ચીટિંગ ના કરતો એવું ચીટિંગ મારા મોઢા લખેલું છે ભાઈ હા લખેલું નહીં તો કરતો નહીં ના કરું કદી હા, ના એ. કરું કદી ના કરું હા, તો હેડ ખબર બકરી પડી ભાઈ. જશે બુરાભાઈ વન. હેરો બકરીભાઈ ઓ હેડો આવો હતા બકરી બકરી બતાવો હેરો બરાબર બતાવી દઉં ભૂલાભાઈ હેડો હેડો તમારે લઈ જવાનું છે આગળ તો બરાબર આજ તો અમારી બકરી અરે અરે બકરી છે હા તો પેલા એના જેવી લાગે છે બેટા જેવી હે? કેટલું લાગે કે જે લાગે
બધું ખાઈ જાય છે અરે જેટલું અરે ના ખાય ભૂરો બા બેઠો તાજી કોકરોય ના તો ખાય લઈ જાઓ તાન ભૂરાબા. તો ભૂરાભાઈ એક કામ કરો હવે તમે લઈ જાઓ ચરી આવો હા? અમે હવાજી ભેગા થાવ તમને ભૂરાબા તરત જીતી ઘેર આવજો પાછા અલ્યા એનો રણબંકો કદી હારે નહીં કે હારવા દેવાનો નહીં આવે ને. હવાજી ભેગા થાવ મને આપણે હોજે ભેગા થઈ ગયો આ બકરી લઈ જાઓ. હાર્યા નથી કે કોઈ દી હારવા વાળા નથી હે? આ તો મેદોને ખબર પડશે ને, હા બધી મેદોને ખબર પડશે. એ બોરો આવતા તા બકરી લાવતા તા આયા ભૂરો ભાઈ આવું બકરી કઈ કે હું હારું પર લઈ ગયા છે, આયા આજ મને ચાલીને આપી જવાના છે. મારા બકરું તો રોજ પેટ ભરે છે, ચિંતા જ નહીં, કોઈ મહેનત નહીં. જાગ્રત આપજે હે તાનું આમ ઉતાવળ ના કરતી હા ગોળતી ના આ તો જોઉં છે નાના હસમુખી સેવા પૈસા નહીં હાલ તો 500 રૂપિયા આ તો ધરીને ખાલે ખાતી જ નહીં વળતા નહીં ખાતી લે લટકો ખાવો તો લટકો તો ના ખાવા દો નહીં ભાવતું હે ચીકુડી નહીં ભાવતી લેબરો ખાવો લાગે તને ખા 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 તને ખાવા જ લાવે છું ખા 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 ખાતી જ નહીં નાના લગારે ખાતી નહીં કોઈ તો નહીં ખાતી પણ ઇકન થઈને ના ખાતી ના તોરી ના તોરી ના લે હવે થોડું લાવે છે તને તારી ખાઈ લે ખા ખાવું છે તારા તો ખાવું જ છે પણ નહીં ખાવાનું ખાતું તાર ધરાઈને ખાતું તાર વધુ નહીં પણ ઇકન થઈને ખાતી ના હો બટકું ના ખાવાનું ખા બકારીઓ ખાતી હોય એવું લાગે તમારો ભૂરો પ્રોપર્ટી કહેતો હતો ને, આ ચાલ લીધી જુઓ. જોઈ લી હેડો નાખો જો આ ચાર પડી જો ના ખાય બુરોબા બેઠા હોય તાતો તો નાના અને પોણી ના લે અને પોણી ના લે ભૂરોબા જીતી જા બુરોબા આવતા તા જણા ગુગરા આવતા તા ભાઈ સના આજે આવા પૈસા ભૂરાબા પૈસા લઈ લો પેલા પૈસા લો ભૂરાબા પકડો પૈસા, હાલો 500 રૂપિયા લો. 500 રૂપિયા પડે મારા 500 એ મારું કોઈ રાખ્યું નહીં, તને જેટલી મેં ભણાઈ હતી. હા શેરના માથે આવા શેર પાછો પાછો આપણો તો આઈડિયા આવ્યો જ ને મારો બધો આપણે તો વિચાર્યું હતું એન્ટ્રી મારો એન્ટ્રી હા એન્ટ્રી મારો ભૂરાભાઈ તો કમાલ કઈ નાખી લ્યો અરે કમાલ તો કમાલ ને બુરોબા કદી હાર જ નહીં ભાઈ હે તને પેલા તું મને હરાવતો હતો, અત્યારે મને અરે હરાવે. જીતો ને હરાવી દીધો. તને તું નતો કેતો કે જીતું ના હાલે ના જીતો એવું બને જ ના તને હાલ હું ચાર લાઈન નાખું તાનું બીજું શું હવે? નાખ તું તાર ચાર નાખ હા, હું ચાર લાઈન નાખું હું. નાખ ચાર આ નાખ પડે ને હારી જ નાખો ને એ એવું કરે આ પડી જ છે ને ચાર નાખ તું તાર નાખ તાર. નાખ. અરે હે હા, તો ખાધી. એ તો પેલા નથી ખાતી અમે તો ખાધી ને એ તો મારી સાથે તો હું જીતી ગયો એ તો complete ના. હવે ખાય તો શું તાને શરત મારી આવી વાત ગયા સાંભળો. એ શરતમાં તો એવી જીત્યો છું તાને તમને ખબર પડી હું કરી મેં મને ખબર ના પડી ને મારી મને તો વાત ખબર સાંભળો બે જ ના. જણા હા 3 જણા રાતે ઊંઘો ને એટલે મારો વિડીયો જોજો ને કોમેન્ટ કરજો વિડીયોમાં 3 જણા તમારા વિડીયોમાં હા હા હવે એવું તો હું કર્યું છે મનુ લાવવાની મારી ચેનલ નું નામ તો રામ ટાઈગર ગ્રુપ હા વિસનગર વાળી ચેનલ એક નંબર હા વિડીયો એટલે તોડી નાખી એવા અને મને ખબર પડશે ને તો હું કોમેન્ટ પહેલી મારી લઈશ હો. ત્રણ જણા લખજો ને બીજા આજુબાજુ લખજો અને તમને ખબર પડી હોય કે ભૂરાભાઈ હું આઈડિયા કરી તો કોમેન્ટમાં લખી તમે કે મિત્ર કોમેન્ટમાં લખજો હા આ ટોપી વાળાને ઓળખતા રહેજો હા આ મારી બકરી બરોબર. ખાતી નથી, બરોબર. અને બકરી ખાધું છે ચમ ના, હવે ખબર પડશે મને કે તમે લોકો જોઈજો અને કોમેન્ટમાં લખજો કે આ ભૂરાભાઈ એવું તો શું કર્યું કે બકરી ખાધું ના મારું, એટલે મને 500 રૂપિયા હલાય. કોમેન્ટમાં લખજો, ભૂલ ના થાય. જય માતાજી.